દલિત અધિકાર સંઘ ભાવનગર દ્વારા વિદ્યાર્થી અભિવાદન અને વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમારોહ યોજાયો. સેવા આપણા આદરણીય કિશોરભાઈ મકવાણા આપણી એવી એક જગ્યા જે કોઈ એક સમાજની નહીં પણ બધા જ સમાજને જેમની ઉપર પૂરી શ્રદ્ધા અને આસ્થા છે એવા પરમ પૂજ્ય ગોરધન બાપા મહંત શ્રી 1008 ઉગારામ બાપાની જગ્યા બાંદ્રાથી આપણી વચ્ચે આશીર્વચન આપવા માટે પધાર્યા છે. એમના ચરણોમાં હું વંદન કરું છું. દલિત અધિકાર સંઘ શરૂઆતથી જોડાયેલા છે અને અમારી સાથે પાર્ટીમાં પણ જેમણે કામ કર્યું છે, પ્રદેશમાં પણ કર્યું છે અને વિવિધ યોજનાઓનો સમાજને લાભ કેવી રીતે મળે એના માટે ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું કિશોરભાઈ ત્યારથી આપણા મોહનભાઈ એ સતત સમાજને કંઈક આપવા માટે મતતા. એ મને યાદ છે કારણ કે એ બેંકમાં હતા અને હું બેંકમાં જતો ગેલેક્સીની નીચે બેંક ઓફ ઇન્ડિયા સિન્ડિકેટ બેંક અને એ વખતેથી એ પ્રવૃત્તિ કરતા. હું ખૂબ નાનો આ બધી વાતો તો હવે 30 વર્ષ શાસન ને થયા એટલે બધું આમ લાગે ઠીક આ જીતુભાઈ હું વાતો કરે છે. અને એ વખતે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને દલિત સમાજની અંદર વિચારોથી જોડવાનું કામ એ અઘરું હતું. એવા વખતેના અમારા સાથી ભાઈ શ્રી મોહનભાઈ બોરીચા, આજે એનો જન્મદિવસ છે, હું વિશેષ શુભેચ્છાઓ આપું છું. સૌ સંતો, જિલ્લા પંચાયતના બોટાદના માનનીય અધ્યક્ષાશ્રી, સન્માનની મંચ, તમામ દલિત અધિકાર સંઘના સૌ મોહનભાઈની ટીમના સાથીઓ, પ્રમુખશ્રીને એમની ટીમ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, ઘણી બધી વાર કાર્યક્રમમાં આવવાનું અમને કહેતા હોય પણ ન પહોંચાતું હતું. આજે એવી સ્થિતિ હતી પણ મોહનભાઈને પૂછ્યું શરૂ છે ને કારણ કે ટાઈમ 9 નો લખ્યો હતો. અલગ અલગ જગ્યાઓ પર આ કાર્યક્રમો થયા છે. એમાં ઘણી બધા કાર્યક્રમોનો હું સાક્ષી રહ્યો છું અને ખાસ કરીને આજે આપણા કિશોરભાઈને પણ મોહનભાઈ નિમંત્ર્યા છે. દલિત સમાજને એમના માટેનું સન્માન આપવાનું કામ એ જો કોઈએ પણ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. કોઈ વિચારોથી અલગ અલગ અહીંયા બેઠા હોય તો માફ કરજો, કારણ કે નામ આપવાથી માંડીને સન્માન આપવાથી માંડીને અને એને પાછું ધોવાનું કામ એ અમારા વિપક્ષો કરી જ રહ્યા છે. આજે અકારણ અહીંયા કોઈ રાજકીય વાત કરવા નથી આવ્યો પણ ફકીરભાઈને આજે હું યાદ કરું છું કે ફકીરભાઈ કે જેમણે આ સમાજ માટે, આ ઉત્થાન માટે અન્ય સમાજનું સરકારનું ધ્યાન દોર્યું એવા ફકીરભાઈએ લગભગ આ દલિત અધિકાર સંઘની શરૂઆત કરેલી. એ વખતે પણ એમના કાર્યક્રમોમાં આવેલો, એકદમ સ્પષ્ટ વક્તા, એકદમ ક્લિયર કટ કહેવાનો. એમની સાથે પણ ખૂબ કામ કરવાનો મોકો મને મળ્યો છે. મારી ઉંમર જ નાની છે પણ 34 વર્ષથી આમાં લગભગ જવાબદારીઓ સાથે દોડાદોડી કરું છું એટલે સમજણો થયો ત્યારથી મને ખબર છે ને. દલિત અધિકાર સંઘના સૌ વાહકોને હું વિશેષ અભિનંદન એટલે આપું છું કે દલિત અધિકારની તો વાત કરે જ, એમની સમસ્યાને પ્રશ્નોથી વાત કરે જ, પણ સામાજિક इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले रस्ते हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना विश्वास कमजोर होना. ओ दूर ऐलान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, इतनी भी भली जिंदगी में बैर होना, ओ
किसी का किसी અને આ જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમણે કઠોર પરિશ્રમ કરીને મા બાપના આશીર્વાદથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને બહુ સરસ રીતે વાત જીતુભાઈએ પણ કરી. આ સિદ્ધિ પ્રાપ્ત કરવી બહુ અઘરી હોય છે. જે લોકો વિશિષ્ટ કામ કરે છે એનું આપણે સન્માન કરીએ છીએ. આપ સૌને મને જણાવતા ગર્વ થાય છે કે દિલ્હીની કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને અનુસૂચિત જાતિની વ્યક્તિ અને જે વણાટ કામ કરતી હોય એવી વ્યક્તિને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.